નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે રાહુલ ગાંધીની આક્રમકતાની વાત કરવાના છીએ. અત્યાર સુધી પ્રાઇમ મિનિસ્ટર મોદી, હોમ મિનિસ્ટર અમિત શાહ અને એમના મળતિયાઓ બધા એમણે રાહુલ ગાંધી અને એમના નહેરુ ગાંધી પરિવારને માટે બેફામ નિવેદનો કર્યા. હવે વારો રાહુલ ગાંધીનો છે અને રાહુલ ગાંધી નું સીધું નિશાન એક ત્રિપુટી પર છે અને એ ત્રિપુટી એટલે કે મોદી, શાહ અને અજીત ડોભાલ. મોદી શાહના આંખ કાન એવા ડોભાલ નેશનલ સિક્યોરિટી એડવાઇઝર પોતાને શુઈગ સમજે છે, જેમના પુત્રો વિદેશમાં હોય અને પાકિસ્તાની પાર્ટનરશિપ પણ એમની હોય, પણ એ રાષ્ટ્રવાદી, એ ગદ્દાર નહીં, એ દેશદ્રોહી નહીં. અને નહેરુ ખાનદાનને, નહેરુથી માંડીને ઇન્દિરા ગાંધીથી માંડીને રાજીવ ગાંધીથી માંડીને સોનિયા ગાંધીથી માંડીને રાહુલ ગાંધી સુધી બધાને દેશદ્રોહી ગણાવનાર ભારતીય જનતા પાર્ટીના આકાઓ હવે એમને ભારે પડી રહ્યું છે, કારણ કે રાહુલ ગાંધીએ હવે મર્યાદા છોડી દીધી છે અને રાહુલ ગાંધીની આ આક્રમકતા અને જે માહિતી એમની પાસે સરકારમાંથી આવે છે, પીએમઓ માંથી આવે છે, સિસ્ટમમાંથી આવે છે, બેફામપણે એ કહે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહને માટે આજકાલ મૂંઝવણ વધી ગઈ છે અને એટલા માટે જ હું ઘણી વખતે જે શબ્દ પ્રયોગ કરી રહ્યો હતો એ મોદી શાહ ગાંગા થયા છે અને એમના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન એમણે પણ હવે રાહુલ ગાંધી પર વાર કરવાનું ચાલુ કર્યું છે. રાહુલ ગાંધી ગઈકાલે કર્ણાટકમાં ડીકે શિવકુમાર ના શપથવિધિ સમારોહમાં પહોંચ્યા એ પહેલા એમણે રાષ્ટ્રીય આદિવાસી પ્રોફેશનલ કોન્ક્લેવ એને સંબોધન કર્યું અને આદિવાસીઓની જમીન, જળ અને જંગલ પર મોદી શાહની સરકાર કબજો લેવા માંગે છે સંપૂર્ણપણે, એની વાત એમણે કરી. અને એ કોન્ક્લેવમાં એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે बीजेपी, केंद्र की बीजेपी सरकार और आरएसएस એ આદિવાસીઓને વનવાસી બનાવીને એમની ઓળખને લુપ્ત કરાવીને એમના જળ, જમીન અને જંગલ લૂંટીને એમને બેસહારા કરવા માંગે છે. અને સાથે સાથે રાહુલ ગાંધીએ એ પણ કહ્યું હતું कि भयंकर आर्थिक सुनामी अब आ रही है, हर चीज के दाम बढ़ने वाले हैं, मेरे पास सिस्टम के अंदर से पीएम मोदी, केंद्रीय गृह मंत्री अमित शाह, उनके बेटे मंत्रियों अजीत डोभाल सबके बारे में जानकारी आती रहती है. अब ये हो सकता है कि जनता के प्रेशर को सप्रेस करने की कोशिश करें, इमरजेंसी जैसी चीज कर दें. मेरा अंदाज है कि पीएम मोदी 1 साल के अंदर प्रधानमंत्री नहीं रहेंगे. थोड़ा बहुत इधर उधर हो सकता है, पर राहुल गांधी बहुत स्पष्टपणे आ कहता रहे છે. અને રાહુલ ગાંધી વચ્ચે રાયબરેલી ગયા. રાયબરેલીમાં જઈને એમણે દેશને વેચવા કાઢ્યો છે મોદી શાહની સરકારે
એ બહુ સ્પષ્ટપણે એમણે કહ્યું હતું અને એમણે મોદી શાહને માટે જે વિશેષણ વાપર્યા હતા એ ગદ્દારના વિશેષણ વાપર્યા હતા. ખરા અર્થમાં દેશ સાથે ગદ્દારી જો કોઈ કરી રહ્યું હોય તો એ મોદી શાહ કરી રહ્યા છે એવું પણ એમણે એ વખતે કહ્યું હતું. અને એ વખતે પણ એમણે કહ્યું હતું કે તूफान आने वाला है, पेट्रोल डीजल की बड़ी कीमतें और बढ़ेगी वगैरह वगैरह वगैरह. એ રાહુલ ગાંધીએ અત્યાર સુધીમાં જે કંઈ કહ્યું છે એ બધી જ બાબતો એ સાચી પડી છે, કારણ કે એ અભ્યાસી માણસ છે. એની યાદી મારે આપવી નથી, પરંતુ રાયબરેલીમાં એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું રાહુલ ગાંધીએ કે અર્થવ્યવસ્થા એને વેચવા કાઢી છે, महंगाई मोंघवारी वधी रही है, नरेंद्र मोदी ने हिंदुस्तान के आर्थिक सिस्टम को बेच दिया है. अपनी चैनल ऊपर गिरीश जोशी जे वरिष्ठ पत्रकार અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે એમણે તો બહુ જ પહેલાથી વિગતો આની આપી જ હતી, એ તમે જાણો છો, એટલે મારે તમને એના સંદર્ભમાં વિગતો આપવાની જરૂર નથી. પણ રાહુલ ગાંધીએ જે કહ્યું હતું 20 મે 2026, नरेंद्र मोदी ने हिंदुस्तान के आर्थिक सिस्टम को बेच दिया है. गिरीश जोशी ना शब्दों याद आवे छे ने. अब आर्थिक तूफान आ रहा है और नरेंद्र मोदी और हिंदुस्तान की सरकार आपको नहीं बचा पाएगी. वे आपसे कहेंगे, रोएंगे, कहेंगे कि मेरी गलती नहीं है, मैं आपको बता रहा हूं गलती सिर्फ नरेंद्र मोदी, अमित शाह और आरएसएस की है, क्योंकि इन्होंने इसे यानी संविधान को खत्म कर दिया है. અને એ વખતે એમણે એ પણ વાત કરી હતી જે મોદીએ ઉપદેશ કર્યો હતો. नरेंद्र मोदी कहते हैं कि विदेश मत जाएं, सोना न खरीदें, इलेक्ट्रिक गाड़ी खरीदें, उसका वो इस्तेमाल करें. आने वाले समय में किसान के पास खाद नहीं होगा. देखिए कुछ महीनों में महंगाई कहां जाती है. पेट्रोल, डीजल, तेल, गैस, दाल, चावल के दाम कहां जाते हैं. खुलकर प्रधानमंत्री कहते हैं सोना मत खरीदें, विदेश न जाएं, खुद हजारों करोड़ के जहाज में विदेश जाते हैं. રાહુલ ગાંધીએ એક મર્યાદા રાખી હતી. એમને પપ્પુ જાહેર કરવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચાયા એવું એમણે કન્યાકુમારીથી કાશ્મીરની જે ભારત જોડો યાત્રા હતી ત્યારે કહ્યું હતું. અને એ ભારત જોડો યાત્રાની જે ઠેકડી ઉડાવતા હતા એ લોકોને એ ભારત જોડો યાત્રાની સફળતાએ ચોંકાવી દીધા હતા, એ આપણે જાણીએ છીએ. પરંતુ રાહુલ ગાંધીનો અત્યારે જે મિજાજ છે, જે નિર્ણય શક્તિ એમની જોવા મળે છે, તમિલનાડુના સંદર્ભમાં જે નિર્ણય લીધા, કેરળના સંદર્ભમાં જે નિર્ણય લીધા, કર્ણાટકના સંદર્ભમાં જે નિર્ણય લીધા, એ બધા નિર્ણય પાર્ટીની અંદર જે નિર્ણયો એ લઈ રહ્યા છે ને આવતા દિવસોમાં પણ લેવાના છે. આખી પાર્ટીનું આમૂલ પરિવર્તન એ કરવા માંગે છે. અને પાર્ટીમાં બેઠેલા ગદ્દારો જે સ્લીપર સેલ ગણાય છે એ સ્લીપર સેલને એમણે ઓળખી લીધા છે અને એ આમૂલ પરિવર્તન લાવી રહ્યા છે. એ બાબત બહુ સ્પષ્ટ છે. રાહુલ ગાંધી ઉત્તરાખંડ જાય છે. ઉત્તરાખંડ જતા એમને કહેવામાં આવે છે કે એમનું હેલિકોપ્ટર હવામાન ખરાબ છે એટલે ઉતરી શકે એમ નથી. રાહુલ ગાંધી ગાંજો જાય એવો માણસ તો છે નહીં, એને બધું જોયું છે. અને હવે તો પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાંથી, મિનિસ્ટરોની ઓફિસમાંથી, આખી સિસ્ટમમાંથી રાહુલ ગાંધીને માહિતી મળી રહી છે અને નક્કર માહિતી મળી રહી છે. એટલે હવે મોદી, શાહ અને ડોભાલ એ શોધવામાં પડી ગયા છે કે પડી ગયા હશે કે આ માહિતી જાય છે કે અંદરથી માહિતી ક્યાંથી જાય છે. અને એમના ભોપાળા જે છે એ આવતા દિવસોમાં બહાર આવવાના છે. એ બાબત તો બહુ સ્પષ્ટ છે. રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે કહી દીધું છે કે મોદી માટે 1 વર્ષ જ છે
અને 1 વર્ષમાં એમની સરકાર જશે એ નક્કર માહિતી એમની પાસે છે અને એ માહિતી એ બહુ સ્પષ્ટપણે બધાની વચ્ચે શેર કરી રહ્યા છે. રાહુલ ગાંધી બંધારણ, લોકશાહી, સામાન્ય માણસ, ગરીબ માણસ એના માટે સંઘર્ષ કરવા માંગે છે. દલિતો, આદિવાસીઓ, પછાતો એના માટે સંઘર્ષ કરવા માંગે છે. અને મોદી શાહની સરકાર એ અબજોપતિઓના લાખો કરોડો રૂપિયા માફ કરી દે છે. તમે જોયું એમણે સત્તાવાર રીતે મોદીની સરકારે ગૃહમાં વિગતો આપી છે કેટલા લાખ કરોડ રૂપિયા એમણે એની માંડવાળ કરી છે. એ બાબત કોના? અબજોપતિઓના, ખેડૂતોના નહીં, ગરીબોના નહીં, એમની લોનો, અબજોપતિઓની લોનો એ છે ને માંડવાળ કરી દીધી છે. એ મોદી એને સંસદમાં કહ્યું છે, પણ હવે રાહુલની પાસે એ માહિતી આવી રહી છે કે જે માહિતી એ લોકો છુપાવવા માંગે છે. પીએમ કેર ફંડ શું છે? પીએમ કેર ફંડ એ પ્રાઇવેટ છે એવું એ કહે છે. આરટીઆઈમાં એની માહિતી ના આપી શકાય. આરટીઆઈ નો તો કાયદો જ એમને ખતમ કરી નાખવાની દિશામાં લઈ જવાનું પસંદ કર્યું છે. અને તમે જાણો છો કે તમારે બોલવું ઘણું બધું છે, પણ સહી લેવાની તૈયારી રાખીને તમે મૂંગા મંતર છો. મને ખબર છે આપણા દર્શકોમાંથી પણ ઘણા બધા મને કહે છે અમારે જે કહેવું છે એ તમે કહી રહ્યા છો. હા, હું તમારો અવાજ બનવા માંગુ છું, પણ મારે રાજકારણમાં નથી રહેવાનું. હું રાજકારણમાં નથી, ન તો કોકરોચ જનતા પાર્ટીના સ્ટન્ટમાં છું હું, અને ન કોઈ પાર્ટીમાં છું. પરંતુ સાચી વાત, ટકોરાબંધ વાત કેવી એ આપણો સંકલ્પ છે. બંધારણની રક્ષા થાય, લોકશાહીની રક્ષા થાય, એને માટે આપણે ઝઝૂમવું પડશે. તમારે પણ, તમે મૂંગા ક્યાં સુધી રહેશો? તમને ખબર છે ને પેલી હિટલરના સંદર્ભની કવિતા આપણે ક્યારેક ઉલ્લેખ કર્યો, આપણે કવિતા પણ રિસાઇટ કરી હતી કે પહેલા એ સમાજવાદીઓને પકડવા આવ્યા. હું સમાજવાદી નહોતો અથવા કમ્યુનિસ્ટ નહોતો એટલે છે ને હું મૂંગો રહ્યો. પછી એ આને પકડવા આવ્યા, હું એ નહોતો એટલે હું મૂંગો રહ્યો, હું બોલ્યો નહીં. અને છેલ્લે એ મને પકડવા માટે આવ્યા ત્યારે કોઈ બોલનારું હતું જ નહીં, કારણ કે હું બોલ્યો નહોતો ક્યારે. આ કવિતા છે. એ આખી કવિતા આપણે એક એપિસોડમાં રિસાઇટ કરી હતી. અને હવે સમય આવી ગયો છે કે રાહુલ ગાંધીનો એક જુદો જ મિજાજ એ દેશની સામે આવી રહ્યો છે. રાહુલ ગાંધીની પાસે 4 રાજ્યોની સરકારો છે: હિમાચલ પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા અને કેરળ. અને તમિલનાડુને કાં ભૂલો? તમિલનાડુમાં પણ દાયકાઓ પછી કોંગ્રેસના 2 મિનિસ્ટર થયા છે વિજયની સાથે. અને એ કોના પ્રતાપે? રાહુલ ગાંધીના પ્રતાપે. મીડિયામાં જે સમાચારો વહેવડાવવામાં આવે છે તો તમે જાણો છો એ પ્લાન્ટ કરવામાં આવે છે. કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવામાં આવ્યા તો કે રાહુલ ગાંધી નહોતા ઈચ્છતા, પણ પ્રિયંકા ગાંધીએ આમ કર્યું. અરે આવું કઈ નથી. આ મૂર્ખ બનાવવાના ધંધા છે અખબાર વાળાઓના, મીડિયાના. તમારે માની લેવાની કોઈ જરૂર નથી. હવે તો એમની અંદર પણ જે લોકો પાર્ટીમાં પણ જે ગદ્દારો છે એ ગદ્દારોને એને ઓળખી લીધા છે અને એને પાર્ટીને બદલવાનું નક્કી કર્યું છે. એને કહ્યું છે, ખુલ્લેઆમ કહ્યું છે કે હું જાણું છું કે પાર્ટીની અંદર ઘણા બધા મારા વિરોધીઓ છે, પણ અને એમની સામે હું એક્શન પણ લઈ શકું એવી સ્થિતિમાં છું, પરંતુ હું નહીં લઉં, કારણ હું કોંગ્રેસની વિચારધારામાં માનું છું, એવું રાહુલ ગાંધી કહે છે. ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એ
માત્ર અંકિતા ભંડારીના પ્રકરણમાં જ નહીં પણ અનેક પ્રકરણોમાં સપડાયેલી છે. અને રાહુલ ગાંધી ત્યાં જવા માંગે ત્યારે એને રોકવા માટેની કોશિશ થાય, પણ રાહુલ એના બીજા રસ્તાઓ પણ શોધી કાઢે છે. માત્ર પ્રાઇમ મિનિસ્ટર એ ઓનલાઈન એડ્રેસ કરી શકે એવું નહીં, રાહુલ ગાંધી પણ કરી શકે છે. અને રાહુલ ગાંધી નો બદલાયેલો મિજાજ એ મોદી, શાહ અને ડોભાલ એમને ડંખે એવો છે. હવે એમનો વારો છે. રાહુલ ગાંધીનું ટાર્ગેટ આ ત્રણ વ્યક્તિઓ છે, આ ત્રિપુટી છે. કારણ કે એ ત્રિપુટી એ મોદી સરકાર જે છે, મોદીના નેતૃત્વવાળી સરકાર છે, એનો આધાર સ્તંભ છે. મોદી ન હોય તો અમિત શાહ ની વજૂદ શું છે તમે જાણો છો. ઘણી વખતે અમને મિત્રો પૂછે છે કે મોદી પછી અમિત શાહ પ્રાઇમ મિનિસ્ટર બનશે. અમે કહ્યું ના, કારણ મોદી ના હોય તો અમિત શાહ ક્યાંથી હોય, અને એ બે ના હોય તો ડોભાલ ક્યાંથી હોય. એટલે રાહુલની સામે હજુ પણ એફઆઈઆર થાય છે. મેં કહ્યું એમ પેલા 20મી તારીખના એના ભાષણના સંદર્ભમાં દિલ્હીમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી. રાહુલ કે છે કરો ને જે કરો એ, હું ઝૂકવાનો નથી એ કહે છે. તમે મને મારી નાખી શકો એમ છો, પણ તમે મારવાની પણ હિંમત નહીં કરી શકો. ગોડસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, પણ મહાત્મા ગાંધીના વિચારો એ લઈને તમારે પરદેશમાં પણ જેને પોતાનું નામ પ્રશસ્ત કરવું પડે છે. અહીંયા ગોડસેવાદીઓની સેવા કરવી પડે છે. ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ખુલ્લેઆમ ગોડસેને આરાધ્ય દેવ માને છે. એના ઉદાહરણો છે આપણી પાસે. પણ જ્યારે મોદી વિદેશ જાય ત્યારે મહાત્મા ગાંધીનું નામ લેવું પડે છે, અથવા તો ન લેતોય નેહરુ અને ગાંધીનું નામ લેવાય છે ત્યાં. હવે સમજાવવા માંડ્યું છે ભાઈને. જુઠ્ઠાણાઓ ફેલાવે છે, એ જુઠ્ઠાણાઓના પોલ ખુલવા માંડ્યા છે. મેં કહ્યું એમ કે રાહુલ ગાંધીની સામે એફઆઈઆર કરવામાં આવી. રાહુલ ગાંધીએ શું બોલવું, રાહુલ ગાંધીએ આવી ભાષા ન વાપરવી જોઈએ. મોદી અને શાહને ગદ્દાર ન કહેવા જોઈએ. આવું બધા ઉપદેશ વચનો થાય છે. પણ મોદી અને શાહે રાહુલ ગાંધી, નહેરુ, ઇન્દિરા ગાંધી, નહેરુ ગાંધી ખાનદાન એના માટે શું શબ્દ પ્રયોગો કર્યા હતા એનો પુનરોચ્ચારણ અમારે કરવું નથી. આવતા દિવસોમાં રાહુલ ગાંધીનું વધુ આક્રમક સ્વરૂપ જોવા મળશે, અને એટલે જ એમની સામે, એની વિરુદ્ધમાં નવી નવી ઝુંબેશો શરૂ થશે. પરંતુ રાહુલ ગાંધી કહે છે એમ કે પ્રાઇમ મિનિસ્ટર મારી સાથે જ્યારે મને મળવાના હોય, અમે જ્યારે મીટિંગમાં હોઈએ ત્યારે આંખમાં આંખ મિલાવી નથી શકતા. મોદી ડરે છે, રાહુલ ડરતા નથી. નરેન્દ્રભાઈ ડરે છે, ડરીને કદાચ સંસદમાં પણ ક્યારેક એમણે જવાનું બંધ કરી દીધું. કારણ કે રાહુલ ગાંધી ગમે ત્યારે ગમે તે વાત છેડશે. રાહુલ ગાંધીએ હજુ એપ્સ્ટીન ફાઇલોની વાત બહુ છેડી નથી. એપ્સ્ટીન સાથેના સંબંધો ધરાવનાર મિનિસ્ટરનો બચાવ મોદી પોતે કરી રહ્યા છે. એ માણસ પોતે કબૂલે છે, પેટ્રોલિયમ મિનિસ્ટર છે. એ કબૂલે છે કે હા મારા સંબંધો હતા, છતાં એને સરકારમાંથી એ દૂર ન કરી શકે એવી કઈ મજબૂરી છે પ્રાઇમ મિનિસ્ટરની. અને ટ્રમ્પભાઈને વિશે તો રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું હતું કે આ ટ્રમ્પ કોણ છે ભાઈ આપણા માટે ડબડબ કરનાર. કહી દો કે જુઠ્ઠાણું બોલે છે કે મેં સંઘર્ષ વિરામ કરાવ્યો ઓપરેશન સિંદૂરમાં. તાકાત નથી મોદીની કે ટ્રમ્પનું નામ લે, તાકાત નથી મોદીની કે શી જિનપિંગનું નામ લે.
તાકાત નથી મોદીની કે પુતિનનું નામ લે. કેમ આટલા બધા ડરે છે ભાઈ? મારા દેશનો પ્રાઇમ મિનિસ્ટર, આખો દેશ એની સાથે હોય. ટ્રમ્પ કોણ છે ભાઈ? શી જિનપિંગ કોણ છે ભાઈ? પુતિન કોણ છે ભાઈ? મારા દેશના પ્રાઇમ મિનિસ્ટરને પડખે અમે છીએ. હરી દેસાઈ સહિતના નાગરિકો છે. એના સ્વાભિમાનની રક્ષા થવી જોઈએ. એ આટલો બધો ડરપોક કઈ રીતે હોઈ શકે? રાહુલ ગાંધી એ જ કહેવા માંગે છે કે મારા દેશ, સાર્વભૌમ દેશ, એનો પ્રાઇમ મિનિસ્ટર આટલો ડરપોક. ઇઝરાયલનો એપ્સ્ટીનના કહેણથી 2017માં અને આ વખતે ઈરાન પર આક્રમણ કરે એના 2 દિવસ પહેલા ઇઝરાયલ જઈને ફાધરલેન્ડ મધરલેન્ડ કરે. શું માંડ્યું છે? આવતા દિવસોમાં ખરો જંગ જોવા મળશે. બેન શ્રી મમતા બેનર્જીને તો વાજપેયી ના એનડીએ અને યુપીએ વચ્ચે હિલોળા લેવાનું પરિણામ મળી ગયું. એમને હવે કોઈ બચાવી શકે તો એ રાહુલ ગાંધી જ બચાવી શકે એમ છે. પણ એમનો ઈગો હજુ જો એવો ને એવો હોય તો એમની આખી પાર્ટી ડૂબવાની છે. કારણ કે સંસદમાં પણ એમના જે સંસદ સભ્યો છે એમાંના મોટા ભાગના સંસદ સભ્યોને તોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડીને નરેન્દ્ર મોદી બેફિકર થઈ જાય એવા વ્યૂહ ઘડે છે. એ વ્યૂહ કેટલા સફળ થશે, કેટલા નિષ્ફળ જશે ખબર નથી. પરંતુ અગાઉ પણ આપણે એકવાર કહ્યું હતું અને રાહુલભાઈને પાસેથી આપણે કોઈ અપેક્ષા નથી. પત્રકાર ધર્મ નિભાવવાનો છે અને સાચી વાત, ટકોરાબંધ વાત કરવાની છે. એટલા માટે જ મુદ્દાસર વાત આપણે કરી છે આજે. અને એટલે જ જે લોકોને તકલીફ થતી હોય એનો કોઈ ઈલાજ આપણી પાસે નથી. પરંતુ રાહુલ ગાંધીને એમને વિશે જે भारतीय जनता पार्टी निवेदन करे छे कि घोर हताशा में है, जहरीली मानसिकता और छोटी सोच का आदमी है. राहुल गांधी एवा लागे छे तमने? राहुल गांधीए घणो बधो गम खाधो હતો, ઘણી બધી ગાળો દીધી હતી મોદીએ. કેટલી 91 ગાળોનો હિસાબ એમણે આપ્યો હતો. મને લાગે તોલતા હતા પાછા, કિલો 2 કિલો જે કે રોજ એમને ગાળો મળતી હતી એની વાત કરતા હતા. પણ એમણે શું કર્યું છે એનું ઇન્ટ્રોસ્પેક્શન, આત્મનિરીક્ષણ એ કરશે તો એમને સમજાઈ જશે કે રાહુલ ગાંધીએ હવે એમને સીધા જ એમનો ઉધડો લેવાનું કેમ શરૂ કર્યું છે. અને એ આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. વધુમાં વધુ રાહુલ ગાંધીને જેલમાં નાખશે, વધુમાં વધુ મારી નાખશે. એથી વધુ શું કરી શકવાના છે? પણ રાહુલ ઇઝ અ ફાઇટર. અને રાહુલે કહ્યું, એની બહેને જ્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તું આગ સાથે રમી રહ્યો છે તો પેલો કે વધુ વધુ મારી નાખશે ને, એથી વધુ શું કરવાનું? મને લાગે છે કે જે માણસે પોતાના પરિવારમાં 2 પ્રાઇમ મિનિસ્ટર ને શહીદ થતા જોયા છે એને મોતનો ડર નથી. અને એ દેશની પ્રજાના હિતમાં મુદ્દાઓ ઉઠાવે છે અને એ ખોટા હોય તો છે ને જવાબ આપે ને મોદી શાહ. જવાબ આપી શકવાની સ્થિતિમાં નથી. એટલે કોંગ્રેસે આમ કર્યું હતું, નહેરુએ આમ કર્યું હતું, ફલાણે આમ કર્યું હતું. ઇમરજન્સી કરતા ભૂંડી સ્થિતિમાં તમે
બધાને મૂક્યા છે, આખા તંત્ર ઉપર કબજો લઈ લીધો છે, ન્યાયતંત્રને નિષ્પક્ષ નથી રહેવા દેતા, ઇલેક્શન કમિશનને નિષ્પક્ષ નથી રહેવા દેતા. આવું તો ઇન્દિરા ગાંધીના વખતમાં નહોતું, ઇમરજન્સીમાં નહોતું. અને ઇમરજન્સીને ટેકો કોણે આપ્યો હતો? બાળાસાહેબ દેવરસ, આરએસએસના સરસંઘ ચાલક. એમના પત્રો મારી પાસે છે અને આપણે અગાઉના એપિસોડમાં એ વાંચેલા છે. અને તમે ઇમરજન્સીને ભાંડી રહ્યા છો. એ બંધારણીય ઇમરજન્સી હતી, બંધારણ હેઠળ એને ઇમરજન્સી જાહેર કરી હતી. આજે તો કેશુભાઈના શબ્દોનું મને સ્મરણ થાય છે કે અનડિક્લેર્ડ ઇમરજન્સી મોદીએ લગાવેલી છે. એમણે ગુજરાતના સંદર્ભમાં કહ્યું હતું, રાષ્ટ્રીય સ્તરે એ જ પરિસ્થિતિ છે. અને એટલા માટે રાહુલ ગાંધી એમના ટાર્ગેટ ઉપર છે, કારણ કે એમને ચેલેન્જ કરે છે. આવતા દિવસોમાં શું થાય છે એના પર આપણી નજર જરૂર રહેશે. નમસ્કાર.